વંદે માતરમ મિત્રો, 2 દિવસ રહ્યા છે વીરાંજલિને અને હું આપ સૌને જાહેર આમંત્રણ આપવા માંગુ છું. થોડો સમય કાઢીને દેશના વીરો અને વીરાંગનાઓને જેમણે આપણી આઝાદી માટે બલિદાન આપ્યા છે એમને આપણે બધા સાથે મળીને અંજલિ અર્પણ કરીએ. મિત્રો, દેશભક્તિ કરવાનો બતાવવાનો કોઈ ઉંમર કે સમય નથી હોતો. જાગ્યા ત્યારથી સવાર, જેમ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે, અહીં સમય હે, સહી સમય હે. નાનપણથી જ મારા મનમાં દેશ માટે શહીદ થનારા આઝાદીના સંગ્રામના વીરો માટે અપૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા છે. મારું એવું માનવું છે કે એમને આપણા માટે જે કર્યું છે એને ઋણ તો આપણે ક્યારેય પણ ચૂકવી શકીએ નહીં, પણ એમને આપેલી વિચારધારા અને દેશ પ્રેમની ભાવના જો લોકો સુધી પહોંચાડી શકીએ તો દેશની આ પવિત્ર ધરતી માટે આપણે કંઈક કર્યું એવું કહેવાશે. ગત વર્ષે દેશભક્તિના મહાપર્વની અંદર 30,000 જેટલા લોકો જોડાયા હતા. આ વર્ષે વીરાંજલિ નવો રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહી છે. મારી આપ સૌને પ્રાર્થના છે કે તમે બધા પરિવાર સાથે આ મહાપર્વમાં જોડાઓ. વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, અમદાવાદના વીર વિનોદ કિનારીવાલા, દેશની વીર પુત્રી નીરા આર્યા, વીર કુંવરસિંહ, વીર સાવરકરજી, આવા અનેક ક્રાંતિકારીઓને યાદ કરતો એક ભવ્ય મ્યુઝિકલ શો, જેમાં સૌથી વધારે કલાકારો, આપ સૌના લોકપ્રિય સાહિત્યકારો, ગાયકો પોતાની આગવી છટામાં આપણને દેશભક્તિના રંગમાં તરબોળ કરી દે એવું વીર રસનું શાનદાર પ્રદર્શન કરશે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ વર્ષે આ વીરોના પરિવારો પણ આપણી સાથે જોડાવાના છે. આ ભવ્ય પ્રોગ્રામના આયોજનમાં સમગ્ર વીરાંજલિ સમિતિ, જોડાયેલા સૌ કલાકારો, ઘણા બધા સ્વયંસેવકો અથાગ પરિશ્રમ કર્યો છે. એમની મહેનતને મારી સલામ છે. આપની હાજરી જાણે સોનામાં સુગંધ બળશે. મિત્રો, જેમને લડવાનું હતું એમને લડી લીધું છે. આઝાદી આપણને અપાવી દીધી છે. આપણે માત્ર એમના વિચારોનું અને દેશ પ્રેમના સંસ્કારોનું આપણા પરિવારમાં અને આપણી આવનારી પેઢીના સિંચન કરવાનું છે. એ જ કામ કરવાનું છે. એના માટે આ વીરાંજલિનો કાર્યક્રમ યોજાય છે. તો આપ સૌ અવશ્ય વધારશો, આ પ્રોગ્રામને માણો એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, ભારત માતા કી જય.